આજે વહેલી સવારે દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા। ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઇમારતો ધ્રુજવા લાગી અને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા। ઝાડ પર બેઠેલા પક્ષીઓ પણ મોટા અવાજો સાથે અહીં ત્યાં ઉડવા લાગ્યા। ભૂકંપ અંગે એક રહેવાસીનું કહેવું છે કે ભૂકંપ એટલો જોરદાર હતો, મેં પહેલા ક્યારેય આવું કંઈ અનુભવ્યું નહોતું। આખી ઇમારત ધ્રુજી રહી હતી। આ દરમિયાન દિલ્હી રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા એક મુસાફરે કહ્યું, ભૂકંપ થોડા સમય માટે હતો, પરંતુ તેની તીવ્રતા ખૂબ વધારે હતી। એવું લાગ્યું કે જાણે કોઈ ટ્રેન ખૂબ ઝડપથી આવી રહી હોય। આ સિવાય વધુ એક પ્રત્યદર્શીએ કહ્યું કે બધું ધ્રુજી રહ્યું હતું। આ વખતે ભૂકંપના આંચકા સાથે એક વિચિત્ર અવાજ પણ આવ્યા હતા, જેણે લોકોને ચોંકાવી દીધા। આ પહેલા પણ ભૂકંપના આંચકા આવ્યા છે, પરંતુ આવો અવાજ ક્યારેય અનુભવાયો નથી।